હેલો ફ્રેન્ડ્સ, આગળના લેક્ચરમાં આપણે ઇમ્યુનિટીનું ચેપ્ટર ભણ્યા હતા. આ લેક્ચરમાં આપણે સ્ટરીલાઇઝેશન અને કંટ્રોલ ઓફ ડિસ્ટ્રક્શન ઓફ માઇક્રોબ્સ, કે જે પણ માઇક્રો ઓર્ગેનિઝમ થાય છે એ માઇક્રો ઓર્ગેનિઝમના ઉપર આપણે કંટ્રોલ કઈ રીતના લાવી શકાય એ આપણે ભણીશું. એની મેથડો બધી ભણીશું. તો એની મેથડો કઈ કઈ છે? તો પહેલી મેથડ છે સ્ટરીલાઇઝેશન એન્ડ ડિસઇન્ફેક્શન. તો કે એની માઇક્રો ઓર્ગેનિઝમ આર, આ ચેપ્ટરમાંથી ખાસ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. મોસ્ટલી જો માઇક્રોબાયોલોજીમાંથી કોઈ ચેપ્ટરમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય તો એ છે સ્ટરીલાઇઝેશન એન્ડ ડિસઇન્ફેક્શન. બરાબર, તો આ ચેપ્ટર છે ખાસ ભણવું અગત્યનું છે. બરાબર, તો આપણે જોઈએ સ્ટરીલાઇઝેશન એન્ડ ડિસઇન્ફેક્શન. એની માઇક્રો ઓર્ગેનિઝમ આર બેનિફિશિયલ એન્ડ નેસેસરી ફોર હ્યુમન વેલ-બીંગ, બટ few microbial activity may have undesirable effect such as a disease. Therefore, it is essential to kill a wide variety of microorganisms and inhibit their growth to minimize the destructive effect. એટલે કે જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ આપણે રોકવો પડે, જેથી કરીને આપણા બોડીમાં એની ડિસ્ટ્રક્ટિવ એટલે હાનિકારક કોઈ ઇફેક્ટ આવે નહીં, એટલા માટે થઈને. ઓકે, ત્યારબાદ છે એના પર્પસ. તો કે શા માટે આપણે આ કરવું જોઈએ? તો કે ટુ ડિસ્ટ્રોય ધ પેથોજન એન્ડ પ્રિવેન્ટ ધેર ટ્રાન્સમિશન. એટલે કે પેથોજન છે એ પેથોજનને આપણે ડિસ્ટ્રોય કરવાનો અને એનું ટ્રાન્સમિશન એટલે કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ના ફેલાય એટલા માટે કરવું જોઈએ. સેકન્ડ, ટુ રિડ્યુસ ઓર એલિમિનેટ ધ માઇક્રો ઓર્ગેનિઝમ વેર which are responsible for the contamination of water, food and other substance. એવા માઇક્રો ઓર્ગેનિઝમને આપણે રિડ્યુસ કરવા અથવા કિલ કરવા જે વોટર, ફૂડ અને અધર સબસ્ટન્સને કન્ટામિનેટેડ કરે છે. બરાબર, તો એને આપણે એલિમિનેટ કરવા એટલા માટે થઈને. ત્યારબાદ છે ટર્મ્સ એની. તો સૌથી પહેલાં છે સ્ટરીલાઇઝેશન. It is a process by which all living cells, viable spores, virus are either destroyed or removed from an object, surface or media. કે આ એવી પ્રોસેસ છે કે જેની અંદર કોઈ લાઈવ સેલ છે, કોઈ માઇક્રોબ્સના સ્પોર છે અથવા કોઈ વાયરસ છે, એ બધાને કોઈ પણ સરફેસ, કોઈ પણ ઓબ્જેક્ટ અથવા કોઈ મીડિયામાંથી એને દૂર કરવા, એને કિલ કરવા, એને કહેવાય છે સ્ટરીલાઇઝેશન. સ્ટરીલાઇઝેશનમાં એટલું યાદ રાખજો કે અહીંયા સ્પોર છે એ પણ શું થાય છે? તો કે સ્પોર પણ નષ્ટ થાય છે. કે સ્ટરાઇલ ઓબ્જેક્ટ્સ ટોટલી ફ્રી ફ્રોમ વાયેબલ માઇક્રો ઓર્ગેનિઝમ. એમાં કોઈ પણ જાતનો માઇક્રો ઓર્ગેનિઝમ હોતો નથી. કે when the sterilization is carried by the chemical agent, તો આ કેમિકલ એજન્ટ છે એને કહેવાય સ્ટરીલન્ટ. કે એક યાદ રાખજો. ત્યારબાદ છે ડિસઇન્ફેક્શન. ડિસઇન્ફેક્શન એટલે કે કિલ, ઇન્હિબિટ ઓર રિમૂવલ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ that may cause the disease, but it is a primary aim to destroy the potential pathogen, but it also reduce the total microbial population. ડિસઇન્ફેક્શન એટલે શું? એનો મતલબ એ છે કે કોઈ માઇક્રો ઓર્ગેનિઝમને કિલ કરવો, એને ઇન્હિબિટ કરવો અથવા એનો ગ્રોથ રોકવો અથવા એને રિમૂવલ કરવો. ઓકે, એને કારણે એનો જે પોપ્યુલેશન છે ડાઉન થશે, સંપૂર્ણપણે કિલ થશે નહીં. ખાસ યાદ રાખજો, ડિસઇન્ફેક્શન અને સ્ટરીલાઇઝેશન આ બેના મિનિંગ. કે સ્ટરીલાઇઝેશનમાં સંપૂર્ણપણે કિલ થઈ જાય છે, જ્યારે અહીંયા સંપૂર્ણપણે કિલ થતો નથી. એનો ગ્રોથ ઇનિબિટ થાય અથવા તો એને રિમૂવ કરાય એક સપાટી ઉપરથી, તો એને કહેવાય છે ડિસઇન્ફેક્શન. ઓકે, ત્યારબાદ છે ડિસઇન્ફેક્ટન્ટ. એટલે કે એવો એજન્ટ જેના દ્વારા આપણે ડિસઇન્ફેક્શન કરી શકીએ. બરાબર, જેમ કે આપણે સ્ટરેલિયમ વાપરીએ છીએ ત્યારે
તો સ્ટરીલિયમ એક ડિસઇન્ફેક્ટન્ટ છે, જેના દ્વારા આપણે શું કરી શકીએ, કોઈ પણ ઓબ્જેક્ટ ઉપરનું જે ઇન્ફેક્શન છે એ આપણે દૂર કરી શકીએ છીએ. ઓકે, હવે જોઈએ સેનિટાઇઝેશન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સેનિટાઇઝેશન? તો સેનિટાઇઝેશન એટલે થાય ઇટ ઇઝ અ ડિસઇન્ફેક્શન, એટલે કે કોઈ પણ સપાટી ઉપર છે તો એ સપાટી ઉપર આપણે માઇક્રોબિયલ પોપ્યુલેશનને ઘટાડીએ, એનું લેવલ ઘટાડીએ તો એને કહેવાય છે સેનિટાઇઝ કરવું. ઓકે, આખા એ કિલ થતા નથી, બરાબર, એનું જે પોપ્યુલેશન છે એ ડાઉન કરીએ છીએ. એન્ટિસેપ્ટિક. એન્ટિસેપ્ટિક એટલે શું? ઇટ ઇઝ અ પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્શન ઓફ સેપ્સિસ, એટલે કે એમાં આપણે ઇન્ફેક્શન છે એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ, જેથી કરીને સેપ્સિસ ઇન્ફેક્શન છે ફેલાય નહીં, એટલા માટે થઈને. ઓકે, એન્ટિસેપ્ટિક્સ એટલે શું? તો કે એવા સોલ્યુશન કે જેના દ્વારા આપણે એન્ટિસેપ્સિસ કરી શકીએ. પ્રિવેન્ટ ધ ઇન્ફેક્શન બાય કિલિંગ ઓર ઇનહિબિટ ધ પેથોજન ગ્રોથ. બરાબર, જનરલી નોન ટોક્સિક હોય, પણ ઘણા ટોક્સિક ડિસઇન્ફેક્ટન્ટ પણ અત્યારે અવેલેબલ છે માર્કેટમાં. ઓકે, ત્યારબાદ છે પાસ્ચ્યુરાઇઝેશન. તો પાસ્ચ્યુરાઇઝેશન એટલે શું? તો કે પાસ્ચ્યુરાઇઝેશન ઓફ મિલ્ક તમે સાંભળ્યું હશે. તો એનો મતલબ એ થાય કે કોઈ પણ સબસ્ટન્સ છે એને ત્યાં સુધી ગરમ કરવું જ્યાં સુધી એની અંદર બધા બેક્ટેરિયા છે કિલ થઈ જાય નહીં. બરાબર, તો એને કહેવાય છે પાસ્ચ્યુરાઇઝેશન. બરાબર, વોટરનું આપણે કરી શકીએ, મિલ્કનું કરી શકીએ. બરાબર, આનું પાસ્ચ્યુરાઇઝેશન કરી શકાય છે. ઓકે, ત્યારબાદ છે જર્મીસાઇડ. જર્મીસાઇડ એટલે શું? એટલે કે એવી વસ્તુ કે જે પેથોજનને કિલ કરી શકે એવી વસ્તુને કહેવાય છે જર્મીસાઇડ. ત્યારબાદ છે બેક્ટેરિયોસ્ટેટિક્સ. અ સબસ્ટન્સ ધેટ પ્રિવેન્ટ ધ ગ્રોથ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. સ્ટેટિક કરવું એટલે ત્યાં થોભી રાખવું, એટલે એનો ગ્રોથ છે ડેવલપ થશે ને કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમનો, એને કહેવાય છે બેક્ટેરિયોસ્ટેટિક્સ. ઓકે, તો આ બધી થઈ ગઈ ટર્મ્સની વાત. બરાબર, ત્યારબાદ જોઈએ કે જે સ્ટરીલાઇઝેશન આપણે જોયું કે જેની અંદર કિલ કરે છે માઇક્રો ઓર્ગેનિઝમ, ઇવન ધ સ્પોર હોય તો સ્પોરને પણ કિલ કરે. એના ટાઈપ્સ એમાં પહેલું છે કે જે નેચરલ છે, જેનું નામ છે સનલાઇટ. આ નેચરલ મેથડ ઓફ સ્ટરીલાઇઝેશન છે, જેની અંદર જે આપણે કેટલા વર્ષો જૂની પરંપરાથી આપણે આ વસ્તુ ચાલી આવે છે. ઓકે, અને જર્મીસાઇડ ઇફેક્ટ આપે છે. કોઈ પણ ઓબ્જેક્ટ હોય તો એની ઉપર કેવી ઇફેક્ટ આપે? જર્મીસાઇડ ઇફેક્ટ આપે છે. ત્યારબાદ છે ડ્રાઇંગ. ડ્રાઇંગ એટલે શું? કે વોટર ઇઝ એસેન્શિયલ ફોર સર્વાઇવલ ઓફ બેક્ટેરિયા બીકોઝ ઓફ 80% ઓફ બોડી માસ ઓફ ધ બેક્ટેરિયા કન્ટેન વોટર. વોટર છે એ બહુ જ અગત્યનું છે બેક્ટેરિયા માટે. જો આપણે વોટર જ નહીં આપીએ તો એ જીવી શકશે નહીં. તો ડ્રાઇંગ છે એ પણ એક ઇફેક્ટિવ મેથડ છે જેના દ્વારા આપણે બેક્ટેરિયા છે એને કિલ કરી શકીએ છીએ. આની અંદર બેક્ટેરિયા કિલ થઈ છે, પણ સ્પોર એની અંદર જે રહેલું છે, જે આપણે આગળ ભણ્યા, એ સ્પોર છે એ કિલ થતું નથી. સ્પોર છે એમને એમ રહે છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ કે હીટ. હીટ એપ્લિકેશન. હીટ છે સ્ટરીલાઇઝેશનની મોસ્ટ યુઝ થતી ચીપ મેથડ છે અને ઇફેક્ટિવ મેથડ પણ છે. બરાબર, ટાઈમ રિક્વાયર્ડ ફોર સ્ટરીલાઇઝેશન બાય હીટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ ટેમ્પરેચર ઓફ એક્સપોઝર. ટાઈમ કેટલો થશે કે જેની અંદર સંપૂર્ણ છે કિલ થવા માટેનો ટાઈમિંગ જે છે, બરાબર, એ છે ટેમ્પરેચર આપણે કેટલું આપીએ છીએ એના ઉપર આધાર રહેલો છે. એની બે મેથડ છે, ડ્રાય હીટ અને મોઇસ્ટ હીટ. વન બાય વન આપણે જોઈએ. ડ્રાય હીટ એન્ડ મોઇસ્ટ હીટ. ડ્રાય હીટ. ડ્રાય હીટ kill the microorganism by oxidation of essential constituent. Dry heat is a less effective than moist heat. આ યાદ રાખજો કે મોઇસ્ટ ઇફેક્ટિવ વધારે ઇફેક્ટિવ છે,
ડ્રાય હીટ છે એ બહુ ઇફેક્ટિવ નથી, બરાબર. એમાં શું થશે, ડાયરેક્ટલી ઓક્સિડેશન થશે ડ્રાય હીટની અંદર. ઓકે, એના પણ ટાઈપ પડે છે, જેમ કે રેડ હીટ, ફ્લેમિંગ, ઇન્સિનરેશન, હોટ એર ઓવન, આ બધા. રેડ હીટ, ઇટ ઇઝ યુઝ ટુ સ્ટરીલાઇઝ ઇનોક્યુલેશન વાયર લૂપ્સ forceps. Sterilization is done by the holding material in a bunset burning flame until red hot. બરાબર, ત્યાં સુધી એને આપણે ઇન્સિનરેશન માટે રાખશું, એટલે કે એને સળગાવશું, એને બર્ન્સ કરશું, જ્યાં સુધી એ રેડ હોટ જેવું છે દેખાશે નહીં. ઇટ ઇઝ અ સિમ્પલ એન્ડ રેપિડ સ્ટરીલાઇઝેશન મેથડ છે. ત્યારબાદ છે ફ્લેમિંગ. ઇટ કેન બી યુઝ ઇફેક્ટિવલી ફોર ઇમરજન્સી સ્ટરીલાઇઝેશન. કેના માટે યુઝ છે? ઇમરજન્સી સ્ટરીલાઇઝેશન ઓફ સ્કાલ્પેલ, બ્લેડ, નીડલ, માઉથ ઓફ કલ્ચર ટ્યુબ્સ, ગ્લાસ સ્લાઇડ, કવર સ્લિપ્સ, આ બધા માટે છે ફ્લેમિંગ છે આપણે યુઝ કરીએ છીએ. ઓકે, ફ્લેમિંગ કેરી આઉટ બાય passing the object through the bunset burner without allowing them to become a red hot. બરાબર, જે આ બર્નર છે એમાં રેડ હોટ એટલું બધું ગરમ નથી થતું કે રેડ હોટ ટાઈપનું દેખાય. બરાબર, ફ્લેમિંગમાં પણ ગરમી જ આપવામાં આવે છે, ડ્રાય હીટ જ છે, પણ એટલું બધું ગરમી નથી અપાતું જેથી કરીને રેડ હોટ જેવું દેખાય. ઓકે, ત્યારબાદ છે ઇન્સિનરેશન. ઇન્સિનરેશન એટલે સિમ્પલી બાળવું. બરાબર, જે સોઇલેડ ડ્રેસિંગ છે કે જેને આપણે બાળી શકાય એવું હોય, બરાબર, જે પેથોલોજીકલ મટીરિયલ છે જે રેપિડલી અને ઇફેક્ટિવલી ડીકન્ટામિનેટેડ બાય ઇન્સિનરેશન, એટલે કે ડાયરેક્ટલી આપણે એને બાળી શકીએ. બરાબર, તો એને આપણે બાળી અને સ્ટરીલાઇઝ કરી શકીએ અથવા કચરાનો નિકાલ કરી શકીએ છીએ. ત્યારબાદ છે હોટ એર ઓવન. હવે આ ઘણી ફેર પૂછાય છે, હોટ એર ઓવન અને એના યુઝ. વાઇડલી યુઝ મેથડ ઓફ સ્ટરીલાઇઝેશન બાય ડ્રાય હીટ. સૌથી વધારે ડ્રાય હીટમાં કોઈ ઉપયોગ થતું હોય તો એ છે હોટ એર ઓવન. આ ખાસ હોલ્ડિંગ પીરિયડ ઓફ સ્ટરીલાઇઝેશન ઇન હોટ એર ઓવન ઇઝ 160 સેલ્સિયસ ફોર 1 hour. આ ખાસ યાદ રાખજો, 160 ડિગ્રી સેલ્સિયસ અને 1 hour માટે. ઓકે, ઇટ ઇઝ યુઝ ટુ સ્ટરાઇલ્સ ગ્લાસવેર, ફોર્સેપ્સ, સીઝર, ગ્લાસ સિરિંજ, સ્વેબ, ટેસ્ટ ટ્યુબ, પેટ્રિક પ્લેટ્સ, પીપેટ્સ એન્ડ ફ્લાસ્ક. તો આ બધી વસ્તુને સ્ટરીલાઇઝેશન કરવા માટે આપણે હોટ એર ઓવનનો ઉપયોગ કરી શકીએ. એમાં બે વસ્તુ ખાસ યાદ રાખજો, 160 ડિગ્રી સેલ્સિયસ અને 1 hour. ઓકે, ત્યારબાદ છે મોઇસ્ટ હીટ. મોઇસ્ટ હીટના આપણે એક્ઝામ્પલ જોઈએ કે મોઇસ્ટ હીટ ક્યાં ક્યાં યુઝ થાય છે. તો મોઇસ્ટ હીટ કેન કોઝ ધ ડીનેચરેશન એન્ડ કોગ્યુલેશન ઓફ ધ પ્રોટીન. એ શું કરે, જે પ્રોટીન હોય એને જમા કરી નાખે અથવા એને ડીનેચર કરી નાખે, એટલે એને તોડી નાખે છે. ઓકે, heat is the form of water or steam is a far more rapid and effective in sterilization than the dry heat. આગળ પણ આપણે જોયું હતું કે જે મોઇસ્ટ હીટ હશે એ ડ્રાય હીટ કરતાં વધારે ઉપયોગી છે, બરાબર ને, વધારે ઇફેક્ટિવ છે. ઓકે, એની અંદર બધું કિલ થઈ જશે, વાયરસ હોય, બેક્ટેરિયા હોય, ફંગાઈ હોય, ઇવન ધ સ્પોર પણ ડ્રાય હીટમાં કિલ થઈ જશે. એના 3 ડિવિઝન પડે છે. પહેલું છે બિલો 100 ડિગ્રી સેલ્સિયસ, ટેમ્પરેચર 800 ડિગ્રી સેલ્સિયસ, બોઇલિંગ વોટર, સ્ટીમ એન્ડ અબો 100 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, આ બધા એના ટાઈપ્સ પડે છે, એ આપણે 1 by 1 ભણીએ. ઓકે, પહેલું છે ટેમ્પરેચર બિલો 100 ડિગ્રી સેલ્સિયસ. એની અંદર આવે છે પાસ્ચ્યુરાઇઝેશન. બરાબર, પાસ્ચ્યુરાઇઝેશન એટલે શું એ આપણે જોઈએ. ઓકે, હાઈ ટેમ્પરેચર કેન કોઝ ધ ડેમેજ ટુ ધ ટેસ્ટ, ટેક્સચર એન્ડ ન્યુટ્રિશન વેલ્યુ ઓફ ધ ફૂડ સબસ્ટન્સ. બહુ વધારે ટેમ્પરેચર આપવામાં આવે તો એને કારણે જે કોઈ પણ ન્યુટ્રિયન્ટ વેલ્યુ છે, જે
સબસ્ટન્સની એને ડેમેજ કરે છે, બરાબર. ઇટ ઇઝ સફિશિયન્ટ ટુ ડિસ્ટ્રોય ધ વેજીટેટિવ સેલ બાય ધ પ્રોસેસ ઓફ પાસ્ચ્યુરાઇઝેશન. પાસ્ચ્યુરાઇઝેશન દ્વારા સફિશિયન્ટ છે કે જેના દ્વારા ડિસ્ટ્રોય કરી શકે વેજીટેટિવ ફોર્મ્સ, એટલે કે જે પણ જીવિત ફોર્મ એની અંદર રહેલા છે એ બધાને ડિસ્ટ્રોય કરી શકે છે. મિલ્ક કેન બી પાસ્ચ્યુરાઇઝ ઇન અ ટુ વે. મિલ્કનું પાસ્ચ્યુરાઇઝેશન બે પદ્ધતિ દ્વારા થાય છે. ઓલ્ડર મેથડ, ધ મિલ્ક ઇઝ ધ હોલ્ડ એટ ધ 63 ડિગ્રી સેલ્સિયસ ફોર 30 મિનિટ. જે ઓલ્ડર મેથડ છે એમાં 63 ડિગ્રી સેલ્સિયસ માટે 30 મિનિટે મૂકવામાં આવે છે. જ્યારે નાવડે લાર્જર ક્વોન્ટિટી ઓફ મિલ્ક ઇઝ સબજેક્ટેડ ટુ ધ ફ્લેશ પેસ્ચ્યુરાઇઝેશન ઓફ હાઈ ટેમ્પરેચર એન્ડ શોર્ટ ટાઈમ મેથડ. ઓલ્ડ મેથડ એ હતી. હવે નવી મેથડ જે છે હાઈ ટેમ્પરેચર અને શોર્ટ ટાઈમ મેથડ છે, જેની અંદર આપણે 72 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપીએ છીએ અને 15 સેકન્ડ સુધી રાખીએ છીએ અને આટલું ટેમ્પરેચર આપ્યા બાદ ડાયરેક્ટ એને કૂલ કરી દઈએ છીએ. ઇન ડેરી ઇન્ડસ્ટ્રી, એટલે કે જે ડેરી ઉદ્યોગ છે એમાં અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર મેથડ પણ યુઝ થાય છે. અલ્ટ્રા હાઈ ટેમ્પરેચરમાં જે મિલ્ક બને છે ઇટ ઇઝ ડઝ નોટ રિક્વાયર ધ રેફ્રિજરેશન. એને કોઈ રેફ્રિજરેશનની જરૂર હોતી નથી. એન્ડ કેન બી સ્ટોરેડ એટ રૂમ ટેમ્પરેચર ફોર 2 વિથઆઉટ ફ્લેવર ચેન્જ. એટલે કે અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર દ્વારા જે પાસ્ચ્યુરાઇઝેશન ઓફ મિલ્ક થાય છે એને શું નથી જરૂર, તો કે રૂમ ટેમ્પરેચરે 2 મહિના સુધી રહી શકે છે. યુઝિંગ ધ પાસ્ચ્યુરાઇઝેશન, નોન સ્પોરિંગ ઓર્ગેનિઝમ સચ એઝ ધ માઇકોબેક્ટેરિયા, બ્રુસેલા, સાલ્મોનેલા આર ડિસ્ટ્રોય. આ પાસ્ચ્યુરાઇઝેશન મેથડથી આ બધા બેક્ટેરિયા છે એ ડિસ્ટ્રોય થઈ શકે છે. Generally, the serum may be disinfected by the heating the 56 degree Celsius for 1 hour. એટલે કે જે સીરમ છે, એટલે કે જે લોહી છે એને આપણે ડિસઇન્ફેક્ટેડ કરવું હોય તો 56 ડિગ્રી સેલ્સિયસે 1 કલાક માટે રાખવું પડે. અને ડિસઇન્ફેક્ટેડ બાય ધ વોશિંગ ઇન વોટર એટ 70 to 80 ડિગ્રી સેલ્સિયસ ફોર 7 મિનિટ. જે પેશન્ટના ક્લોથ છે એને તમારે ડિસઇન્ફેક્ટેડ કરવા હોય તો એને 70 થી 80 ડિગ્રી સેલ્સિયસે એને વોશ કરવા પડે અને થોડી મિનિટો સુધી એને રાખવું પડે, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે બિલો 100 ડિગ્રી સેલ્સિયસ વાળી મેથડ જોયા. એમાં આપણે હાઈ ટેમ્પરેચર શોર્ટ ટાઈમ મેથડ જોઈ, જે 72 ડિગ્રી સેલ્સિયસ અને 15 મિનિટ સુધી રખાય છે. એના સિવાય અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર પણ યુઝ થાય છે, જે ડેરી ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. ઓકે, એ બધી વસ્તુ આપણે ભણી ગઈ. આગળના લેક્ચરમાં આપણે ટેમ્પરેચર એટ ઓફ 100 ડિગ્રી સેલ્સિયસ અને અબોવ 100 ડિગ્રી સેલ્સિયસ ઓટોક્લેવ એ આગળ ભણીશું. ઓકે, થેન્ક યુ.